મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। તો પીએમ દ્વારા જે અપીલ કરવામાં આવી છે તે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગ પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ અધિકારીઓને કાર પુલિંગ કરવા સૂચના અપાઈ છે। ઇલેક્ટ્રિક વાહન અને જાહેર પરિવહન ઉપયોગની સલાહ આપવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીએ ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ પગલું ભર્યું છે। કાર પુલિંગથી ઈંધણ બચતનો સંદેશ પણ જે છે તે આપવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। પીએમએ જે જાહેરાત કરી છે તેને લઈને યુનિવર્સિટી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના વાસણામાં જે પરિણીતાએ આત્મહત્યા કરી હતી તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે। પોલીસ જવાનની પત્નીએ જે આત્મહત્યા કરી હતી તેને લઈને આ વિગતો સામે આવી છે। રાજસ્થાન અને મારવાડી સમાજના જે લોકો છે તેમણે એકત્રિત થઈ અને દેખાવો કર્યો છે। પોલીસ કમિશનર કચેરી અને વાસણા પોલીસ સ્ટેશન ખાતે દેખાવો કર્યો છે। ક્ષત્રિય સરગરા સમાજે ન્યાય સુધી સાથેની માંગ પણ કરી છે। પોલીસ જવાનની પત્નીએ જે આત્મહત્યા કરી હતી તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે। રાજસ્થાન અને મારવાડી સમાજના જે લોકો છે તેમણે એકત્રિત થઈ અને દેખાવો કર્યો છે। પોલીસ કમિશનર કચેરી અને વાસણા પોલીસ સ્ટેશન ખાતે દેખાવો કર્યો છે। ક્ષત્રિય અને સરગરા સમાજે ન્યાય સુધી સાથ આપવાનો પ્રણ લીધો છે। વિગતો સામે આવી રહી છે અમદાવાદથી। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, વાસણામાં જે પોલીસની પત્ની છે તેમણે આપઘાત કર્યો હતો અને તેને લઈને હવે સમાજ એકત્રિત થયું છે, ન્યાયની માંગ કરી રહ્યું છે, કેટલે સુધી કાર્યવાહી પહોંચી છે, શું કહેશો? અંકિતા, અત્યારે સમાચાર મળી રહ્યા છે કે આરોપી પતિ છે તે મહારાષ્ટ્રથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ તેને એકાદ કલાક પહેલા ધરપકડ કરીને ત્યારબાદ ગુજરાત ખાતે લાવવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં વાસણામાં તેની વિરુદ્ધમાં કેસ નોંધાયો છે, ત્યારે વાસણા પોલીસ સ્ટેશન તેની તપાસ કરશે। જે પ્રમાણે થોડા દિવસો અગાઉ ગીતાબેન કરીને એક મહિલા હતી જેણે વાસણા વિસ્તારની અંદર રહેતા હતા અને તેનો પતિ જે છે અર્જુનસિંહ તે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો। આ જે મહિલા છે તેણે અચાનક આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ જે પ્રમાણે ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય સરગરા સમાજ, કરણી સેના, આ તમામ જે લોકો છે અને સાથે રાજસ્થાનથી આવેલા જેના પરિજનો છે તેના દ્વારા વાસણા પોલીસ સ્ટેશન ખાતે, એસપી કચેરી ખાતે અને કમિશનર ઓફ પોલીસની ઓફિસ ખાતે પણ આજે ધરણા કરવામાં આવ્યા છે અને સાથે ન્યાયની માંગ કરવામાં આવી છે। તમામ જે લોકોની માંગ છે કે જે પ્રમાણે આ ગીતાબેન નામની જે વ્યક્તિ છે, મહિલા હતી, તેણે આત્મહત્યા કરી છે, પરંતુ તેને આત્મહત્યા કરવા પ્રેરણા તેના પતિ દ્વારા આપવામાં આવી। અગાઉ પણ ઘણી વખત ઝઘડા થઈ ચૂક્યા હતા બંને વચ્ચે, ત્યારે જે આત્મહત્યાની પરંતુ હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે। હાલ જે મહારાષ્ટ્રથી આ જે વ્યક્તિ છે અર્જુનસિંહ, તેને અટકાયત કરી અને તેને ગુજરાત ખાતે લવાઈ રહ્યો છે। અંકિતા। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે મહારાષ્ટ્રથી, તેને ઝડપી અને ગુજરાત છે તે લાવવામાં આવી રહ્યો છે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે। વિગતો સામે આવી રહી છે, જેમાં 11 થી 20 જૂન દરમિયાન પૂરક પરીક્ષા છે તે લેવામાં આવશે। નાપાસ અને પરિણામ સુધારવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે તક છે તે હવે ક્યાંક સામે આવી છે। 11 જૂને ધોરણ 10 ગણિત અને ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા છે તે લેવામાં આવશે। બેસ્ટ ઓફ 2 આધારે પરિણામ છે તે જાહેર થશે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓની તારીખો છે તે જાહેર થઈ ચૂકી છે। પૂરક પરીક્ષા માટેની તારીખો જાહેર થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓને વધુ એક તક મળી છે। 11 થી 20 જૂન દરમિયાન પૂરક પરીક્ષા છે તે લેવામાં આવશે। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં ધમા ખારડનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર, જે આ ધમા બારડનો આતંક
વધુ એક વખત સામે આવ્યો છે. વિગતો સામે આવી રહી છે, જેમાં કૃષ્ણનગરમાં રાહદારીઓ પર ચપ્પાથી હુમલાની ઘટના સામે આવી છે. કુખ્યાત ધમા બારડ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ છે તે નોંધાયેલા છે. તેને લઈને આ વિગતો સામે આવી છે. તડીપાર બાદ ફરી ધમા બારડની દાદાગીરી પણ કરવામાં આવી રહી છે. ભેસ્તાન હત્યા કેસમાં અનેક શંકાસ્પદોની અટકાયત છે તે કરવામાં આવશે. તો સુરતથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં અથડામણ છે તે લોહિયાળ બની છે અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ભેસ્તાન પુલ નીચે સમગ્ર ઘટના બની હતી, જેમાં જાંઘમાં છરો વાગતા જાકીરભાઈએ જીવ ગુમાવ્યો છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પુત્ર પર હુમલા બાદ ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દીપક, આજે સમગ્ર ઘટના બની છે સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં, જે આ ઘટના બની, લોહિયાળ અથડામણ થઈ હતી, કયા કારણોસર અથડામણ થઈ હતી, પોલીસે શું કાર્યવાહી કરી છે? બિલકુલ, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં જે ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે, ખાસ કરીને જે ધોળા દિવસે એક હત્યાને બનાવ બન્યો હતો. ખાસ કરીને વાત કરીએ કે જે એક વેપારી છે જે કચરાની જે ભંગારનો ધંધા કરી રહ્યા છે, તેને ત્યાંની જે સ્થાનિક અસામાજિક તત્વ છે તેના વચ્ચે કઈ બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે જે સ્થાનિક છે બીજા 4ને બોલાવીને એના ઉપર ચક્કુ વડે હુમલા કરવામાં આવ્યો હતો. ત્યારે જે વેપારી દુકાનદાર છે એમના છોકરાને ફોન કરીને બોલાવવામાં આવ્યું. ત્યારે બંને છોકરા આવ્યા ત્યારે એના પપ્પાને માર મારતા જોઈ એ લોકો પણ બેસ બચાવવા પહોંચી ગયા. પણ ખાસ કરીને જે બીજા 2 છોકરાઓ છે એમને પણ એ સામાજિક તત્વ છે જે માર માર્યો છે. ને ત્યારે આ જે જાકીરભાઈ છે જેને માર મારતા હતા એને હોસ્પિટલ લાવવામાં આવ્યો, ત્યારે એને મૃત્યુ જાહેર કર્યું છે. ડ્યુટી પર જે ડોક્ટર તેના સાથે મૃત્યુ જાહેર કર્યું છે. ખાસ કરીને વાત કરીએ દ્વારા ખુલાસા કરવામાં આવ્યો છે કે જાકીરભાઈ છે સામેનો પક્ષ છે બંનેને વચ્ચે કઈક બોલાચાલીમાં ઝઘડા થયું હતું ને તે ત્યારે જે આ જે જાકીરભાઈ છે અને સામેની જે યુવક છે એ બંને આપસમાં ઝઘડી પડ્યા હતા અને ચક્કુ વડે એકબીજાને હુમલા કર્યા હતા. એટલે જેમાં જે જાકીરભાઈ છે મૃત્યુમાં આપ્યા હતા અને સામે જે પક્ષ છે એ હજી હોસ્પિટલમાં એડમિટ છે, સારવાર હેઠળ છે. ખાસ કરીને વાત કરીએ એ જ બ્રિજ છે જ્યાં દરેક મહિને એક ને એક મર્ડર થાય છે, કેમ કે ગયા મહિના બાદ એક ત્યાં મર્ડર થયું હતું. વાત એ આવી હતી કે ભેસ્તાન વિસ્તારમાં ચિકન લેવાનું ને બહાને ત્યાં ગયા હતા, ત્યાં દોસ્તને હત્યા કરી નાખ્યું હતું નથી. એ જ બ્રિજ છે ત્યાં જ નીચે આજે પાછું આજે થોડા દિવસે બપોરના 3 વાગે આશરે 3 વાગે સમયમાં મર્ડર થયું હતું ને ત્યારે જે મર્ડર જનાર છે પરિવારનો આરોપ છે કે અમે જયારે 112 પર ફોન કરેલા ત્યારે અમે 3 વાગે ફોન કર્યા અને 5 વાગ્યા સુધી કોઈ આવ્યો નથી. ત્યારે ફેમિલી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયું છે. ડેડ બોડી છે એ કોલ્ડ સ્ટોરેજમાં મુકાઈ ગયું કરવા માટે ત્યાં સુધી કોઈ પોલીસ આવ્યો નહીં. પણ જયારે અમે પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ થી અમે જયારે સવાલ કર્યા ત્યારે પોલીસ કીધું કે અમારા 2 ટીમ અલગ અલગ છે, એક ત્યાં ઘટના સ્થળ પર તપાસ કરી રહ્યા છે ને એક અહીંયા આવ્યા છે. પોલીસે એમાં શંકાસ્પદ 3-4 વ્યક્તિને એમાં ડિટેન પણ કર્યા છે, પણ હજી એને સીસીટીવીના આધારે તપાસ જારી છે. પણ વસ્તુ એક જ કહી શકાય કે જે આ બ્રિજ છે આ બ્રિજની નીચે અવારનવાર મારામારીની ઘટના હોય કે પછી ત્યાં જે લૂંટની ઘટના બનતી હોય છે. અને ખાસ કરીને વાત કરીએ મર્ડર આજ 2 મહિનામાં બીજી મર્ડર છે એ જ બ્રિજની નીચે થયું છે. તો શંકાસ્પદ એ લાગે છે કે જે પોલીસને પેટ્રોલિંગની કામગીરી છે એ ત્યાં જાય છે કે નથી જતી. જે પોલીસને પેટ્રોલિંગની ગાડીઓ છે એ લોકો પર સવાલ ઉભો થઈ છે કે જે જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હુમલાની ઘટના બની, જેમાં એક વ્યક્તિનો જીવ છે તે ગુમાવ્યો છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ભેસ્તાન વિસ્તારનો આ સમગ્ર બનાવ છે. પુલ નીચે બંને પક્ષ છે જાકીરભાઈ કરીને છે મરણ જનાર, એના છોકરા જાકીરભાઈ ફોન કરે છે એને તારા જોડે અંકિત અને બીજા 4 આરોપી છે, નામ નથી આવડતા, એની જોડે માથાકૂટ થઈ છે, તમે આવો. આ લોકો 15-20 મિનિટમાં પહોંચે છે ત્યાં આગળ. અને પછી અંકિત એના હાથમાંનો છરો કોણે માર્યો છે એ આને કંઈ ખબર નથી હજી. અંકિતે માર્યો છે કે એની જોડે કોણે માર્યો છે એ ખબર નથી. માર્યો છે જાંઘમાં વાગવાથી બ્લીડિંગ થઈ ગયું છે. બ્લીડિંગના કારણે મરણ ગયેલ છે. સર કેટલા લોકો હતા હુમલાખોરો અને કેટલા લોકોની ઈજા? હાલ તો એ 5 જણાવે છે
બરોબર છે. સીસીટીવી જોઈશું, તપાસ દરમિયાન જે ખુલે એ તપાસ કરતા જે નામ ખુલશે. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં લવ મેરેજની અદાવતમાં બનેવી પર હુમલો કરનાર છે તે ઝડપાયા છે. પ્રેમ લગ્ન મામલે છરીથી હુમલો કરી અને 3 જે આરોપીઓ છે તેને પોલીસે ઝડપી પાડ્યા છે. બોરતળાવ પોલીસે હુમલાખોરો સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. અન્ય જ્ઞાતિમાં લગ્ન કરનાર યુવક પર જીવલેણ હુમલો છે તે કરવામાં આવ્યો હતો. પ્રેમ લગ્ન મુદ્દે હુમલા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી છે તે તેજ કરવામાં આવી છે. રેતીના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આણંદથી આ સમાચાર, જ્યાં રેતીના ડમ્પરો બેફામ બન્યા છે. સોપુટ રોડ પર બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે. બેફામ ડમ્પરે રસ્તા પર ચાલતી મહિલાને કચડી છે. ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરે અકસ્માત સર્જ્યો અને અકસ્માત સર્જી ડમ્પર ચાલક છે તે ફરાર થયો છે. આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે અવારનવાર બેફામ ડમ્પર ચાલકો અકસ્માત સર્જે છે તેવી આ ઘટનાઓ સામે આવી છે અને મહિલા આણંદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સપન, આણંદમાં ડમ્પર ચાલકો ક્યાંક બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. અવારનવાર અકસ્માતો છે તે બનતા રહે છે. અકસ્માતનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને આજે એક રસ્તા પર ચાલતી મહિલા છે તે કચડાઈ છે, તેનું મોત નીપજ્યું છે. શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે ડમ્પર ચાલકો આણંદની અંદર બેફામ બન્યા છે તેને લઈને ક્યાંક ગણેશ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ અને આરટીઓ વિભાગની બેદરકારી કહી શકાય, કારણ કે ઓવરલોડેડ ડમ્પરો જ્યારે શહેરની અંદર ફરતા હોય તે પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે. આજે 100 ફૂટના રોડ ઉપર એક હેવી લોડેડ ડમ્પર ક્યાંક ને ક્યાંક જઈ રહ્યું હતું. તે સમયે ચાલતી જતી મહિલાને અડફેટે લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ જે ઘટના છે તેનાથી તેમના પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક શોકમાં પરિવર્તિત થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળ પર હજારો લોકોની જનમેદની એકઠી થઈ ગઈ હતી. ત્યારે આજે સમગ્ર ઘટના છે તે જોનારા જે વ્યક્તિઓ છે, જે ઘટના સ્થળે ત્યાં આગળ હાજર હતા, એવા વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. આપણે સીધા જ તેમને મળીશું. કયા પ્રકારની આ ઘટનાને જોઈ? આ ઘટના ઓવરલોડ ડમ્પર હતું અને ઓવરલોડ ડમ્પર સતત 100 ફૂટ રોડ એટલે ડમ્પરોનો અડ્ડો કહી શકાય કે સવારથી પણ ડમ્પરો હોય જ છે, પણ તંત્ર કોઈ જવાબદારી નહીં, હપ્તા વસૂલી ચાલે છે. એ રીતના ઘટના ઘટી છે અને પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા છે. કેમ કહું, જ્યાં ઘટના સ્થળે ઘટના થઈ ત્યાં રેતીનું ડમ્પર ખાલી કરવામાં આવ્યું. જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં રાખવું પડે ડમ્પરને, એટલે અમને પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા જણાય છે. અને બીજી વાત કે 100 ફૂટ રોડ એટલે અડ્ડો થઈ ગયો છે. ડમ્પરોનો સવારથી ત્રાસ હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી થતું. એટલે અમારી તંત્ર જોડે માંગ છે કે અહીં આ 100 ફૂટ રોડે આ ડમ્પરોનો અડ્ડો બંધ કરવામાં આવે, નહીં તો બીજા સ્થાનિક રહેવાસી હેરાન થાય છે. આજે અકસ્માત હતો, અકસ્માત આપણે જોયું, કેવી રીતના અકસ્માતની ઘટના બની? આ બહુ જ ગંભીર દ્રશ્યો હતા. મારાથી તો બોલી પણ નથી શકાતું કે હું ત્યાં હાજર હતો. અને જોવા જઈએ તો બહુ જ ખરાબ દ્રશ્યો હતા. અને જે રીતના થયું છે એ બેફામ રીતના થયું છે. 40-50 ટન રેતી ભરેલી હતી. ડમ્પર ચાલુ બેફામ હતો. ચાલતા જતા મહિલાને અડફેટે લીધા બાદ ત્યાં આગળ હજારો લોકોની કયા પ્રકારની સ્થિતિ આવી? એ જે સ્થિતિ જોઈ એ બહુ કરુણાદાયક સ્થિતિ હતી. કેમ કે લેડીઝને તો જોવા એવી હાલત નથી. એ રીતના ડમ્પર ચાલકે કચરેલી હતી અને બહુ ખરાબ દ્રશ્યો હતા. આગામી દિવસોમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કયા પ્રકારના નિર્ણયો કરી શકે? તંત્રને અમારી અપીલ છે કે તંત્ર કડકથી સૂચના અમલવારી કરાવે. 100 ફૂટના રોડે જે અડ્ડો છે ડમ્પરોનો એ બંધ કરાવે, નહીં તો અત્યારે તો થયું છે, ભવિષ્યમાં થવાનું પણ ખતરો છે. એટલા માટે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે આ બંધ થવું જોઈએ. જી સપન, તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે જે લોકોએ અકસ્માતની ઘટના જોઈ છે તે લોકો અત્યારે કહી રહ્યા છે તે પ્રમાણે આજે વાહન દ્વારા જે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બને છે તેને રોકવા માટે તંત્રએ કડકમાં કડક નિર્ણયો લેવા પડશે, તે પ્રકારેની માંગ ઉઠવા પામી છે. જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર. એક સમયના રાઈસ મિલ હબ તરીકે ઓળખાતા બાવળા સાણંદ વિસ્તારમાં હવે રાઈસ ઉદ્યોગ ગંભીર સંકટમાં છે. વર્ષ 2000માં બાવળામાં કાર્યરત 110 રાઈસ મિલોમાંથી આજે માત્ર
45 જેટલી મિલો ચાલુ છે, જ્યારે 65 મિલો બંધ થઈ ગઈ હતી. ફતેવાડી કેનાલનું પૂરતું પાણી ન મળતા નળકાંઠા વિસ્તારમાં ડાંગરના ઉત્પાદન પર ભારે અસર પડી છે, જેના કારણે ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી. સાલમાં અમારે ત્યાં ઓલમોસ્ટ 110 જેટલી રાઈસ મિલો હતી, જે ઘટતા અત્યારે 45 જેટલી રાઈસ મિલો રહી છે. આ મુખ્ય કારણ રાઈસ મિલો ઘટવાનું છે એ લાગત વધતી જાય છે અને અમારા મળતર ઓછું છે. અમારું રો મટીરિયલ જે ડાંગર કહેવાય એ દિવસે દિવસે જમીનો જે કપાતા એમાં ઓછું થતું જાય છે. 1995-96 અંદાજે 110 રાઈસ મિલ હતી. અત્યારે 2026 અંદાજે 42 થી 45 રાઈસ મિલ છે. એનું કારણ એ છે કે ચોમાસું સિઝનમાં તો બરાબર ડાંગર દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં પાકે છે, પણ ઉનાળુ સિઝનમાં ડાંગર જે પાકે એનાથી રાઈસ મિલ 2 મહિના પરાણે ચાલે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ફતેવાડીમાં આગળ કેનાલની છેક સુધી ગામડાઓમાં પાણી પહોંચે અને મોટી કરે તો અમારા માટે એક સારી વસ્તુ છે. વાંકાનેરના પ્રવેશ દ્વાર સમાન વિવેકાનંદ સર્કલથી જૂના દાણાપીઠ ચોક સુધીનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. શહેરના અન્ય તમામ માર્ગોના નવીનીકરણ બાદ પણ માત્ર આ મહત્વના માર્ગને અવગણવામાં આવતા અનેક સવાલો ઊભા થયા હતા. વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને જતી રહી. લોકોએ પોતાની મતદાનની ફરજ નિભાવી. વાંકાનેર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો કબજો જમાવી રાખ્યો, જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસે તાલુકા પંચાયત ઉપર પોતાનું શાસન જમાવી દીધું છે. પરંતુ હવે મહત્વપૂર્ણ સવાલ એ છે કે મતદારોએ તો પોતાની ફરજ નિભાવી છે, પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, રાજકીય અગ્રણીઓ છે, તે પોતાની ફરજ નિભાવે તેવું પણ મતદારો ઈચ્છી રહ્યા છે. કારણ કે વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી જૂની દાણાપીઠ ચોક સુધીનો જે માર્ગ છે તે હજુ સુધી કરવામાં નથી આવ્યો. આ જે માર્ગ છે તે રાજકીય રાજકારણનો ભોગ બની ગયો છે, કારણ કે વાંકાનેર શહેર ફરતે તમામ જે માર્ગો છે તે કરી નાખવામાં આવ્યા છે. વાંકાનેર શહેરનો જે પ્રવેશ દ્વાર છે મુખ્ય, તે આ વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીના માર્ગો કરી નાખવામાં આવ્યા છે. પરંતુ જે વિવેકાનંદ સર્કલથી જૂની દાણાપીઠ ચોક સુધીનો જે માર્ગ છે, હજારો વાહનોની જ્યાંથી અવર જવર છે. આ માર્ગ ઉપરથી ન્યાયાલય આવેલું છે, શાળા, કોલેજ, સ્કૂલ, મંદિર, મસ્જિદ પણ આ માર્ગ પરથી પસાર થાય છે. હજારો વિદ્યાર્થીઓ પસાર થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે માર્ગ છે તેનું કામ અટકાવવામાં આવી રહ્યું છે, કારણ કે બે જેટલી ચૂંટણીઓ જતી રહી સ્થાનિક સ્વરાજ્યની, છતાં પણ માત્ર 1.5 થી 2 કિમીનો જે માર્ગ છે તે હજુ સુધી કરવામાં નથી આવ્યો. ત્યારે આ વિસ્તારના લતાવાસીઓ મતદારો કહી રહ્યા છે કે શું આ વિસ્તારમાંથી મતદાન કરવામાં નથી આવતું, ત્યારે એટલા માટે આ માર્ગનું કામ અટકાવવામાં આવે છે. ત્યારે શાસક પક્ષ દ્વારા ખૂબ જ વિચાર માગી લે તેવા આક્ષેપો મતદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે કે આ વિસ્તારમાંથી જો મતદાન ન થતું હોય તો શું તેનું જાહેર કામ પણ અટકાવી દેવામાં આવે. કારણ કે લાંબા સમયથી આ જે મહત્વપૂર્ણ માર્ગ છે, વાંકાનેર શહેરનો પ્રવેશ દ્વાર છે, વિવેકાનંદ સર્કલથી જૂની દાણાપીઠ ચોક સુધીનો જે માર્ગ, તે જાણી જોઈને અટકાવવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોમાં એક પ્રકારનો આક્રોશ છે. લોકો કહી રહ્યા છે કે મતદારોએ પોતાની ફરજ નિભાવી, ખોબલે ખોબલે મત આપ્યા, તેમ છતાં જે આ મહત્વપૂર્ણ માર્ગ છે તે કોઈ પણ વાંકાનેરના રાજકારણીઓ આ માર્ગ કરવા માટે રસ નથી દાખવતા અને હજારો વાહન ચાલકોની આ માર્ગ પરથી હાલાકી થઈ રહી છે. ત્યારે ઉચ્ચ કક્ષાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જે માર્ગ છે તે શા માટે અટકાવવામાં આવે છે તે બાબતે તપાસના આદેશો આપવા જોઈએ અને તાકીદે આ માર્ગનું કામ નવીનીકરણ કરવામાં આવે તેવું મુખ્યમંત્રી દ્વારા આદેશો આપવામાં આવે તેવું વાંકાનેરના શહેરીજનો ઈચ્છી રહ્યા છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. ગુજરાતની જીવાદોરી સમાન જીએસઆરટીસી હવે હાઈટેક બની છે. બસની ટિકિટ માટે છૂટા પૈસાની માથાકૂટ અને લાંબી લાઈનો હવે ભૂતકાળ બની રહી છે. એસટી નિગમની કુલ આવકનો 30% હિસ્સો હવે સીધો જ ડિજિટલ માધ્યમોથી પ્રાપ્ત થાય છે. ઓનલાઈન બુકિંગ અને QR કોડ સ્કેનિંગથી સુવિધાઓને પરિણામે નિગમે વર્ષ 2025-26માં ₹722 કરોડની માતબાર આવક સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ખાસ કરીને મોબાઈલ એપ દ્વારા થતા બુકિંગ મુસાફરીને અત્યંત સરળ અને પારદર્શક બનાવે છે.
પહેલાં બહુ બધું આ આધાર કાર્ડ લાવો ને આ ને તે ને બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી. ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક. મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી. તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે QR કોડ જનરેટ કર્યો. એકદમ ઇઝી જ છે, ફટાફટ જ છે. કંડક્ટર માસ્ટરે મને QR કોડ બતાવ્યો અને સીધું મેં સ્કેન કર્યું ને તરત ટિકિટ મળી ગઈ. સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે. આ સ્ટેપ્સ બહુ સરસ છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ GSRTCની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે. આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ નિમિત્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સ્તરીય સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કોઈ પણ આપત્તિ સમયે નર્સો સેવા અને આત્મીયતાથી દર્દીઓના વિશ્વાસ ઊભો કરે છે. ભાષા અને ધર્મ અલગ હોઈ શકે, પરંતુ દર્દીની પીડા એક સરખી જ હોય છે. તે પીડાને સમજી દર્દીને ફરી ઊભું કરવાનું કામ નર્સો કરે છે, એમ કહી તેમણે નર્સોની સેવાને નમન કર્યું હતું. ભારતની અંદર નર્સિંગ સેવા કરીને જેઓ પોતાની શ્રેષ્ઠ સેવા સાથે યોગક્ષેમ ચાલી રહ્યો છે, આ યોગક્ષેમ સાથે સેવાનો આટલો મોટો મંત્ર મળ્યો એટલે નર્સિંગ સેવા. અને આજે નર્સિંગના ડે નિમિત્તે પૂરા ગુજરાતનું સંયુક્ત કાર્યક્રમ ગાંધીનગર હોસ્પિટલના હોલની અંદર રાખવામાં આવેલો છે. આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના કબૂતર ચોર હવે સક્રિય થયા હોય તેવી ઘટના સામે આવી છે. રાજકોટથી આ સમાચાર, જ્યાં શહેરમાં હવે કબૂતર ચોર છે તે સક્રિય થયા છે. મોરબી રોડ પર આવેલ ગોપાલ રેસિડેન્સીમાં આ સમગ્ર ઘટના છે તે બની છે. 40 જેટલા કબૂતરોની ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આગળ મહુવાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફૂડ ટીમ દ્વારા મીઠાઈઓની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગરના મહુવાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહુવામાં ફૂડ ટીમ અને SOGનું મીઠાઈઓની દુકાનમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. 1190 કિલો નબળી ગુણવત્તાવાળો માવો છે તે ઝડપાયો છે. લગ્ન સિઝનમાં મીઠાઈ વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જે હલકી ગુણવત્તાનો પદાર્થ છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. મહુવાની જાણીતી દુકાનમાં ફૂડ વિભાગની આ કાર્યવાહી છે તે જોવા મળી છે. ખાણીપીણીની ગુણવત્તા મુદ્દે લોકોમાં ચિંતા વધતી જોવા મળી છે, તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ફૂડ વિભાગ અને SOGએ મીઠાઈઓની દુકાનો પર ચેકિંગ છે તે હાથ ધર્યો છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.